એટલે રાતના પછી મંદિર બંધ થયું એટલે ઓલા પથ્થરે અંદર જે પથ્થર મૂર્તિ જે સાક્ષાત પરમાત્મા એ કે પ્રભુ મને કાં આવો ન બનાવ્યો? પથ્થર તો એક જ હતો. ત્યાં ઠાકોરજીએ જવાબ આપ્યો એ કે શરૂઆત તારાથી કરી હતી મૂર્તિકારે ટાંકણા નાખવાની, તો તું સહેમી ગયો, ના મારે આવું નથી કરવું, મારા સહન નહીં થાય. એ ટાંકણાથી મારતો હતો ને, તને ગુસ્સો આવ્યો કે મારે ટંકાવવું નથી, એટલે એના હાથમાં તે વગાડી દીધું, લોહી નીકળ્યું. ઓલો કે આ પથ્થર નહીં આવે મૂર્તિના કામ. એણે શરૂઆત મારાથી કરી. હું શાંત રહ્યો, સહન કરતો ગયો, અને એટલી સુંદર મૂર્તિકારે મૂર્તિ કરી તો હું અહીંયા બેઠો છું. અને મારામાં આવિર્ભાવ કરવાવાળા ગુરુદેવ, મને ગુરુદેવ એવા મળ્યા જેણે બરાબર ટાંકીને મને બનાવ્યો. અને મારામાં જે આવિર્ભાવ કરવાવાળા ગુરુ કેવા કે આજે બધા ગુરુની કાનીથી ને મારી પૂજા કરે છે. ભલે મર્યાદા માર્ગીય મૂર્તિ હતી, અને ગુરુએ તને ટાંકવાની શરૂઆત કરી, તે ગુરુને જ વગાડી દીધું. તો વાત આપણે બે ભાઈબંધની કરતા હતા. ઓલો ગયો, એ કે કાં આવ્યો, એ કે લાલ્યો અત્યારે. અને મનમાં એમ થયું કે જો ભાઈબંધ દુકાને પહેલી વાર, અરે હા વાવ લાલ્યા, હા વાવ બેસ બેસ, પહેલી વાર આવ્યો ને મારી દુકાન. આ તો કાં આવ્યો, એ કે ઓલાને ચસક લાગે ગઈ કે આ પૈસો, આ ડઠ્ઠર કામ કરે છે ને એટલે આ ડઠ્ઠર થઈ ગયો છે. અને હું ફૂલ આરે કામ કરું છું ને તો મારું હૃદય ફૂલ જેવું, પણ એણે બહાર વ્યક્ત ન કર્યો. એ કે મુન્ના, આટલા વખતથી હું માળાજી બનાવું છું, પણ આજે એટલા સુંદર માળાજી બનાવ્યા છે કે બધાએ બહુ વખાણ કર્યા. બોલ બાએ ને બાપુજીએ ને ભાઈ ને ભાભીને, અને મારી નાનકી તો જોઈને આ માથે લઈને ફરતી હતી. એ કે મોટા ભાઈ બહુ સુંદર માળાજી થયા છે આજે. નાનકી કે આવામાં, નાનકી એટલે એની બેન. એ કે મુન્ના જો, એ કે હું અત્યારે જે ડિઝાઇન પાડું છું ને એમાં મને વચ્ચે ઓલું થશે, તું તારા હાથમાં જ લઈને બતાવ ને, મારા મુકાય એમ ના. ઓલાએ બતાવી, હા સારી સારી છે, મારું કામ કરું. ઓલાએ પાછી કેળના પેલાની અંદર કરી, મુન્ના આપણે રાતે સાંજે મળીએ નદી કિનારે. હા, ઓલો નીકળો તો એને એ મનમાં કેટલી વ્યથા થઈ કે ભાઈબંધને મારી કલા બતાવવા આવ્યો હતું. મારે એની પાસે પૈસા નહોતા જોતા, મારે એની પાસે કોઈ અપેક્ષા નહોતી, પણ એ ડઠ્ઠર વસ્તુ હારે કામ કરે છે એટલે ડઠ્ઠર થઈ ગયો છે. એને એક નજરે ન નાખી. દુઃખી થતો થતો રાણી સાહેબાને ત્યાં ગયો. રાજાએ કીધું તું ડાયરેક્ટ રાણી સાહેબાને આપી દે. 12 ઘંટો તો રાણી સાહેબાને દાસી. આ માળાજી ઉભા રહ્યો હવારના રાહ જોવે છે. શૃંગાર થઈ ગયા છે, હવે માળાજી માટે જ ઊભા રહ્યો. એ કે હવે આપી દેજો ને, આનું મન વ્યગ્ર થઈ ગયું હતું. રાણી સાહેબા બહાર આવ્યા, ખોલીને જોયું, એનો 9 લખો હાર પહેરેલો હતો ને એ ઓલાને ગળામાં પહેરાવી દીધા. ફૂલ તો બગીચામાં બધાય ત્યાં હોય છે, પણ ફૂલની તે સજાવટ કરી છે, જે ગોઠવા છે, જે થાક કર્યો છે,
જે મણકા અને દોરો કેવો રેશમી લીધો છે કે મારા પ્રભુને શ્રમ ન પડે. તે આજે શ્રેષ્ઠ માળા છે, કારણ કે આજે મારા પ્રભુનો પાટોત્સવ છે. અને માળાજી લઈ ઓલો ગળામાં હાર પહેરાવ્યો. ઓલો કે ના ના ના, મારે મનમાં બોલ્યો કે આ ડઠ્ઠર વસ્તુ આવશે ને તો હું આવી માળાજી નહીં બનાવી શકું. સોનીને ઘડવું પડે, એટલે મન, હૃદય ને હાથ બધું કઠણ થઈ જાય ઘડતા ઘડતા. અને આને બધું કોમળ કોમળ જ આવે. ફૂલ ક્યાંય કાઠા ન હોય, ફૂલ ક્યાંય ડઠ્ઠર ન હોય, ફૂલ કઠણ ન હોય. માળા ઊભા રહેજો ભાઈ, ઊભા રહેજો. ઠાકોરજીને માળાજી ધરાવીને માળીને આવો ભાઈ આવો. માપ જુઓ તમે, લંબાઈ જુઓ. મેં જે વસ્ત્ર નવરંગી ધારણ કરાવ્યા છે એવી જ માળાજીમાં ડિઝાઇન તમે નાખી છે. તમને કહી ગયા હતા રાતના આવીને? માળીએ જોયું ને ઠાકોરજી એના સામે મંદ મંદ મુસ્કાતા હતા. એ કે મને મારી કળાનો જે શ્રેષ્ઠ એવોર્ડ હતો એ મળી ગયો. જે વ્યગ્ર થઈ ગયો હતો એ એકદમ આંખમાં હરખના આંસુ આવી ગયા. ત્યાં રાજા સાહેબ આવ્યા. એ તમારા માળાજી આવ્યા કે નહીં, નહીં તો પાછા તમે બપોરે ભોજનમાં માથાકૂટ કરશો. એ કે જો આવી ગયા છે કે નહીં તમે જુઓ. હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોનું ને ચાંદી બધા હતા એના ઉપર. ઓલી જે માળાજી હતા હમી ભળી ગયા. આણે એટલી કોમળતાથી બનાવ્યા હતા. રાજા કે આફરીન. રાણી સાહેબા રોજ હું દીવાનને મૂકીને દર્શન કરવા આવું, શ્રૃંગાર થઈ જાય એટલે. પણ આજની સુંદરતા, આજની જે આભા, આજની જે શોભા, આજ કી શોભા કહત ના આવે. રાજા કાયમ દર્શન કરીને આમ જતા હતા. એ દિવસે બેસી ગયા ને દંડવત કર્યા. પંચાંગ. રાણી સાહેબા કાલથી શૃંગાર સુધીની સેવા તમે પહોંચશો ને હું તમને મદદ કરાવીશ, પછી જ રાજમાં જઈશ. આ બધું પેલો માળીનો દીકરો ઊભો ઊભો જુએ. હવે એને મોડું થતું હતું. એને રસ હતો પાછા હજી મારે જઈને ઘણુંય કામ છે. રાણી સાહેબા કે આફરીન ક્યાંય જોવાના હાથ. મારો તો વીરો છે પણ હું હાથને સ્પર્શ ના કરી શકું. તમે તો એના હાથને સ્પર્શ કરતો. રાજા સ્પર્શ કોમળ. અરે રાણી સાહેબા કે કોમળ માટે બનાવે છે ને એટલે આ કોમળ હાથ છે. તો રાજાએ સામો પ્રશ્ન કર્યો. કોમળ માટે તો સોના ને ચાંદી ને હીરાવાળો બનાવે, તો એના હાથ કેમ કોમળ નથી? એ કેમ આ કોમળ? તો કે એની પાસે જે ધાતુ છે એની કિંમત એટલી બધી છે કે એ સોની છે ને એની કિંમત એને ખબર છે. એટલા માટે એનામાં કોમળતા નથી આવતી. અને આને ખબર છે કે ફૂલની કિંમત તો ઘણીવાર બગીચામાં ન મળે તો બહારથી મળી જતા હોય જેની કોઈ કિંમત. પણ ઠાકોરજી જ્યારે ધારણ કરે છે ને ત્યારે બધું છુપાઈ જાય છે ને એક ફૂલના કોમળના માળાજી ધારણ કરે અને પછી દર્પણ દેખાડીએ તો એ માળાજી જે પ્રભુ શોભે. અને વિશિષ્ટતા કેવી! હીરા મોતી માણેકના આપણે બધા શ્રૃંગાર હોય, વર્ષમાં વારંવાર ધરાવીએ ને વારંવાર વડા કરીએ. ફૂલના માળાજી આજે ગમે એટલા સુંદર હોય
સરસ હોય, ગૂંથણી સરસ હોય, કોઈની તોલે ન આવે, પણ આજે ધારણ કરાવ્યા પછી, વડા કર્યા પછી એ ફૂલના માળાજી બીજી વાર આવતા નથી. એટલે માળીને બીજી વાર પાછું વારંવાર એ જ ફૂલની જુદી ગૂંથણી કરીને પ્રભુને ધરાવવાનું મન થાય છે. રાજાએ કીધું, માળી, હવે તારે બીજા કોઈ માટે માળા નહીં બનાવવાને, ફક્ત અમારા માટે જ. રાણી વિચારમાં પડી ગયા, કારણ શ્રેષ્ઠ માળા બનાવી. એના મોઢા પર ગ્લાની આવી ગઈ. રાજા કે તને કમાય છે એનાથી અનેક ગણું મળી જશે. રાણી એના મોઢા સામું જોતા હતા. માળી કે માફ કરજો, બોલાય કે ન બોલાય મને ખબર નથી, પણ હું જે બધા માટે માળાજી બનાવું છું એ બધા કાનુડા માટે જ બનાવું છું. તો એ બધા કાનુડા નિરાશ નહીં થાય પછી? રાણીએ રાજા સાહેબ સામે જોયો, અને રાજા ગમે એવો યુદ્ધમાં લડીને બધાને હરાવતો હોય ને, પણ ઘરે હારી જાય. રાણી સાહેબાએ કીધું, રાજા સાહેબ, એને કાનુડાના જુદા જુદા સ્વરૂપમાં કેટલી બધી આસક્તિ છે, અને એની કળા જુઓ તમે, કાનુડા માટે જ બનાવે છે, બીજા કોઈ માટે નથી બનાવતો. હે ભાઈ મારી, તું એ કે ના, મેં બીજાને દર્શન એ નથી કર્યા, હું જે કરું છું ને કાનુડા માટે કરું છું, કારણ કે આ 64 કલાનું નિધાન છે, આ કલા નિધાન છે. તો રાજા સાહેબ, માળાજી તો હું જેટલા આપણા રાજમાં કાનુડા છે ને, અને ઓર્ડર આપે એટલે, અને હું પૈસા નથી લેતો, તમારા બગીચામાંથી ફૂલ લઉં છું, એ આપણા ઠાકોરજીના બનાવું છું, અને બીજા 8-10 કાનુડા જે શેઠના ઘરે ને વાણિયાભાઈને ઘરે ને, એ બધાને એના બગીચામાંથી બનાવું છું. અને 12 મહિને જેમ અહીંથી તમે અનાજ ને બધું મને આપો છો, એમ એ લોકો જેના ઘરે ગાય હોય એ મને દૂધ આપે છે. જે કપડાનો ધંધો કરતા હોય એ છું. રાજા કે તને બધી છૂટ, પણ હવે તારે 12 મહિને કોઈ આપે કે ના આપે, અહીંયા બાજુમાં મારે મકાન કરી દઉં છું, અને રાણી સાહેબાને તારે રોજ કે એ પ્રમાણે માળાજી બનાવે. અને જ્યારે બધાને એવો સરપાવ આવતા હતા, ત્યારે પેલા માળીને બોલાવીને રાજાએ માળા પહેરાવી, હાર પહેરાવ્યો. રાણી સાહેબા રાજી થઈ. મોરલ ઓફ ધ સ્ટોરી, ઓલો કઠણ વસ્તુને કિંમતી વસ્તુ માનીને જે ઘડતો હતો, એનું હૃદય એવું કઠણ થઈ ગયું હતું, એને તો ભાવ વધે ને ઘટે ને એમાં જ. આ જ્યારે ફૂલ ચૂંટતો કોમળ કોમળ, ત્યારે મનમાં એક જ ભાવ આવતો કે આજે વાસંતી વધુ છે, એટલે કે પીળું વધુ છે, તો આજે વાસંતીના થાક કરીને કેવી રીતે એની અંદર ગુલાબની ગોઠવણી કરવી, કે પ્રભુ આજે નવા માળાજી ધારણ કરે, તો માળાજી જોઈને રાધાજી રાજી રાજી થઈ જાય. ઓલાને તો એમ કે એવું કરવું કે આની વધારેમાં વધારે કિંમત આવે. આ કિંમતમાં હતો ને આ ભાવમાં હતો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો ભાવ જુએ છે, કિંમત જોતા નથી. અને ભાવ જો આપણને આવ્યો તો આપણી હારે વાત કર્યા કે જતાવ્યા વિના રહેતા નથી. કિંમત કરીએ કે ઓલાએ આટલાનો રાજભોગ કરાવ્યો ને હું આટલાનો કરાવું,
આ કિંમત થઈ ગઈ. રાજા કહે છે બધુંય દબાઈ ગયું આ માળાજીની નીચે. પ્રભુને કિંમતથી કોઈ મતલબ નથી. પ્રભુને મતલબ છે તમારા ભાવથી. તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહી. ભાવ હશે તો ભગવાન રાજી. મન વિનાનું મળવું અને ભીર તારે ભળવું. કોઈ આપણા ઘર આવે ને આપણે જમતા હોઈએ, પ્રસાદ લેતા હોઈએ, તો માનો કાલે ભાઈ બીજ એટલે ખીચડી ને શાક ને રોટલા ને, અરે આવો મારવા લાવો. ના ના અમે અમારો ટાઈમ જ છે, તમે ના મારા ગળામાં આવો. આપણે કોળીઓ ભરવા જતા હતા નહીં આવી ગયા. અહીંયા બીજો મારી જગ્યાએ અંદર છે કે નહીં આપણે વહુને પૂછ્યું, મારી જગ્યાએ બેસ્યા. અને આ તો ભાઈ બીજ ને, આ તો યમદૂતિયા. તમે મારા ભાઈ જ છો, બેહો મારવાલા. ઠાકોરજીએ જ તમને મોકલ્યા. પ્રભુ કયા સ્વરૂપમાં આવે છે કોને ખબર છે. ઓરે કઢી તો ચાખો, ઠાકોરજી આજ કેટલા પ્રેમથી આરોગ્યા છે. અને આ ભેળી જુઓ, આખા વર્ષમાં બનાવીને એના કરતાં આજે ભાઈ બીજની તો જુઓ તમે. ઓલાને મનમાં નક્કી કર્યું હોય થોડું લઈ લઈશ, બાકી ઘરે જઈને જમીશ. ઓવર ઇટિંગ થઈ જાય, કારણ આનો ભાવ. અને લાડુ ને દાળ ભાત ને શાક ને ફૂલવડી ને સંભારો ને છાશ ને સલાડ ને. હવે કોઈ આવ્યું ને આપણે એમ કહીએ બે જાવ ને, ના 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 બેટા એમને થોડો પ્રસાદ આપ ને. તમે દીવાનખાનામાં બેસો, હું જમીન આવું. જુઓ ઓલાને એમ થયું ખોટો આવી ગયો. તો ભાવ છે ત્યાં ભગવાન છે. ઘણા ને એવું થાય કે અમે અન્નકૂટ ઉપર કાંઈ બહુ ન કરી શક્યા, ઉંમર થઈ ગઈ, તબિયત. તમે જેટલું કર્યું એટલું મારા પ્રભુને ભાવે એવું, મારા પ્રભુને ગમે એવું. પછી તમે કેટલું કર્યું છે એનાથી એનો મતલબ જ નથી, ભાવથી મતલબ છે. આ બધી વાતો કે આ બધું ભલે સાંભળેલું હોય કે વાંચેલું હોય, પણ ઠાકોરજી ખરેખર ભાવથી જ રીઝે છે, એમાં કોઈ શંકા નહીં. આપણે 84-252 વાર્તા આવે છે. એક